વાગે છે, કેવી રીતે વાગે છે, એ નિશાન હોવું જોઈએ. એના પ્રગટ થયો એના શું લક્ષણો, એ ગેપ નો જ નાદ છે. પણ એ કે બધાને ખબર છે કીધું કે આ પોલું છે એમાં વાગે કે આ વગાડ જાય વેલણ વગાડ, આ પોલો હોય ને એ વાગે એટલે ગેબ જ વાગે, એમાં બીજો નથી. અરે અવાજ જ ગેબ નો છે, પછી હું અરે ગેબ જ વાગે એ વાત સાચી છે, પણ સંતોએ 10 પ્રકારના નાદ કીધા. 10મો બ્રહ્મનાદ છે. કેટલામો? હે મોરલી, શંખ, સીની, ઝાલર, એવા 10 નાદ નું વર્ણન કર્યું સંતોએ. કેટલા નાદ નું? 10 નાદ નું. આપણે આમ ગ્લાસ પસાડીને ખખડે ઈ તો ખાલી માણસ સમજાવવા માટે છે. પોતાના ઘટમાં કઈ જગ્યાએથી પ્રગટ થયો અને ક્યાં કાનેથી ના સંભળાય છે કે ખોટી વાત? પણ તો કઈક વાત કરો ને તમને ખબર. પણ એ વાત અભ્યાસ ની છે. તમે હું એમ કઉ છું કે એવા ગુરુ પાસે જાઓ કે જેને જેમાં આના અનુભવી હોય એને તમે કયો કે તમે અનુભવ કર્યો છે, મને કરાવો. તમે બહુ લાંબી વાત જ ન કરશો. ગુરુ વગર શક્ય છે ભગવાન? બહુ જીયા હવે ક્યાં મોકલવા? અરે પણ બહુ જીયા તો હું ક્યાં કઉ છું તમે અહીંયા જાઓ. તમે સાંભળ્યો જ કહો ને કયા 10 નાદ દે, 10 નાદ ના નામ આવડે. મારી વાત સાંભળો. તમે વાત જીવન ને દાર ગુરુ કરવા, ખતર ગુરુ કરવા, કડાર ભીમ બરાબર, દાતા ને સોવી કરવા જોઈએ. સવારને હંસદાસ ના આગળ જવું પડ્યું, એમાં એવું સ્વરૂપ અનુભવીને પકડો. હા, મારું એમ કહેવાનું છે. પણ એમ કે કઈક લખી નાખ્યો તો આપણે માની લેવાનું. અરે ઈ નખવાની વાત તમે જવા દો. ઈ ચોથા પોથા તમે ખોટા માનો, પણ હાલના પુરુષ પ્રગટ કોઈ હોય એવાને તો ગોતો. હા, મારું એમ કેવાનું છે. ચોથા પોતાની વાતો કરે, ઈ ચોથા પોતાની વાતો કરે તો ત્યાં તમે ત્યાં આપણે ઉભું રહેવું છે ને આપણે ક્યાં ચોથા પોથા પર ની વાતો કરીએ છીએ? આપણે કઈ ચોથા પોથા પર ની બધું નથી કરતા. આમ જો જો આમ વાળ પકડીને કે આ કોણ છે? આ કોણ? આ તું કોણ છો? ઉભા આ તું કોણ છો? ઈ કે હું ઈ કે પોસા મારે. આ પગ કેવાય, આમાં પોસા મારે ત્યાં આ હાથ કેવાય, આમાં પોસા મારે ત્યાં. આવી ઘટના બની હતી ને એ આખી ઉપદેશમાં પલટાવી દીધી. ગાદીમાં એમાં પલટાવી દીધી. દરબાર હરખા બેહો, પલટાવી દીધી. ત્યાં બની એક ભાઈ ની ઘોડી છોડાઈ, ઘોડી સોરાઈ ગઈ. ઓલા ઘોડી સોરીને વયા ગયા ને તો ઓલો ગોતતો ગયો ને તેને ખીલે ઘોડી બાંધી હતી. ઈ કે આ ઘોડી તો મારી છે. ઈ કે કઈ ઘોડી તારી છે? ઈ ઓલે આમ હાથ મૂક્યો કે આમ આ ઘોડી મારી છે. ઈ કે એને તો પગ કેવાય. તો બોલે પછી વળી અહીંયા મૂક્યો હાથ, આ ઘોડી મારી છે. ઈ કે એને તો કાન કેવાય. આમાં ઘોડી તારી ક્યાં છે? આમાંથી ને આવું આખું પલટાઈ ગયું. હવે તમે વિચાર કરો, સંતોના પુરાવા છે, વાણીના પુરાવા છે, અને આપડા થઈ ગયેલા આજના કાલ હવારના પુરાવા છે. ભગવાન આખી રાતના ત્યાં ઉપદેશ હોય નહીં, આખી રાતની ત્યાં સમજણ હોય નહીં, 2-3 કલાકની ત્યાં હોય નહીં. ઈ તો યાર એટલા બધા માણા વસાડે પણ હોય નહીં. ઇતિહાસ બોલે છે કે શિવજી ને મહામંત્ર આપવો થો ને ઉમૈયાને તો ઘોર વનમાંથી અઘોર વનમાં નહીં ગયા. 3 તાળી પાડી અને પશુ પંખી પ્રાણીને ઉડાડ્યા, છતાં પણ વિઘ્ન આવ્યું. આવ્યું કે ન આવ્યું? તો આમ હોય આ 15-20 જણા આ કે અમે ઉપદેશ નહીં આવ્યા, અમે સમજી આવ્યા, અમે બોધ નહીં આવ્યા, એટલે હું કઈ ભૈયાના ઘાણા નીકળે એમ નીકળે? હે આમાં ઓલો સવારામ બાપાએ કીધું અમર આસન અમર કાયા અમર વસન અલોપ છે દાસ સવો કે આવા તો કરોડોમાં કોક છે. અહીંયા તમે કયો મારી પાસે છે, આ કે મારી પાસે છે, હું કહું મારી પાસે છે, બાપુ કે મારી પાસે છે. એટલામાં જ 4 થઈ ગયા. ઓલો તો કરોડો ની વાત કરે. એટલામાં જ આપણે માની લીધું કે અમારી બધા પાસે છે. સાચી વાત કે ખોટી વાત? હે સાચી વાત. બરોબર. એટલે આપણે હજારો સંપ્રદાયો છે. આપણે
કોઈ સંપ્રદાય હારે નેના દેના નથી. ગંગા સતી પાનભાઈ કી સંપ્રદાયમાં થયા? કઈ નામ છે? ના ના હે? જેસલ તોરલ કઈ સંપ્રદાયમાં થયા? રૂપાદે માલદે કઈ સંપ્રદાયમાં થયા? કોઈ સંપ્રદાય હારે નેવા દેવા નથી. આ તો ગુરુ ને શિષ્યની પરંપરા છે. કૃષ્ણમ વંદે જગત ગુરુ. કૃષ્ણએ કહી દીધું કે આ જગત છે ને એ ગુરુ છે. એ તને બધું શીખવાડશે. કપડા કેમ પહેરવા, ખાવું કેમ, હાલવું કેમ, ઠે વાગે ને તો એમ કે ધ્યાન રાખીને અહીંયા હાલ. સાચી વાત કે ખોટી વાત? સત્ય વાત. એક ગુરુ પરંપરા શંકરાચાર્ય ની હાલી. એ તો આપણે નિશાળે ન ગયા હોય ને તે આપણને ખબર ન હોય. પૂછો આ ભાઈ ને. બરોબર. આપણે ને આવું મિથ્યા જ્ઞાન પકડાઈ ગયું છે ને. આવડા લોકો મહેનત કરે છે ને એને ખબર છે સત્ય શું છે. હા બોલો. આ બધી વાતો કરી છે ને, આ બધી આત્મા હું મરતો નથી, જન્મતો નહીં, એ બધી મિથ્યા વાતો છે. આત્મા આત્મા આખું જગત કહે. આત્મા કેવો કોને? આત્મા કેવો કોને? હાલો, કોક તો કેવું જોઈએ ને કે આને આત્મા કહેવાય. આંગળી મૂકીને આને આત્મા કહેવાય એવું કોક તો કેવું જોઈએ કે ન કેવું જોઈએ? આત્મા આત્મા તો આખું જગત કરે છે. બરોબર. અને કૃષ્ણ ભગવાન ગીતામાં બોલ્યા છે અજર અમર. હે અર્જુન, હું અજર અમર ને અવિનાશી છું. એટલે આપણે ત્રણેયનું એક માની લીધું આત્મા. એમ નથી. અજર અલગ છે, અમર અલગ છે, અવિનાશી અલગ છે. નગર કૃષ્ણ 3 વાર ન બોલે. બરોબર. સત્ય વાત. સત્ય બોલો. આપડા સંતો ગાંડા નથી કે એક ની એક વાત વાણીમાં 2 વાર બોલે. આગળ પોસા મહારાજ ને કયો વર્ણન કરો તો આખી વાણીમાં એક ની એક વાત આવે. એવા સંતો કઈ ગાંડી ના છે? હે? જો નરસિંહ મહેતાએ પ્રભાત્યું ગાયું કે જળ કમળ સાંડી જાની બાળા, સ્વામી અમારો જાગશે, પછી તને બાળ હથિયા નાખશે. ગાયું કે નથી ગાયું? ગાયું ને બાપા. તો આપણે વિચારવાનું ને. હા હાસું કે ખોટું? હાસું. 100%. પછી ઉપરથી ગાયું શરણ સાપી મૂછ મવડી, નાગણે નાગને જગાડ્યો, સહસ્ત્ર ફૂણે ફૂફવે, જેમ ગગન ગાજે હાથીઓ. એ કે કેવો તને અનુભવ છો? એ કે એમ હાથીનો મેઘ જેવી ગર્જના કરીને એવી અંદર મને ગર્જના થઈ. વાહ 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 બાપા વાહ. આવું નરસિંહ મહેતાને આવું અનુભવ છો. એને ગર્જના થઈ કેવી? હાથી નક્ષત્રના મેઘ જેવી. તો એને કીધું પણ ક્યારે થઈ? આ શરણ સાપી મૂછ મવડી, નાગણે નાગને જગે. આપણે વિચાર તો કરવું જોઈએ ને. યરુન પગ આવે તો નરસિંહ મહેતા ખોટું બોલ્યા છે. હાલો, વિચાર તો કરવો પડશે. હા શું કે ખોટું? વિચારવું જોશે કે નહીં? ભક્તિ શું વસ્તુ છે ને, એ તો ક્યારે ભક્તિ મળે? એ તો સદગુરુ ને શરણે તન મન ધન કુરબાન કરે ને ત્યારે ભક્તિ. કઈ રસ્તામાં નથી પડી, કઈ રેડી નથી પડી, મળી જાય. વાહ બાપા વાહ. હે વાહ વાહ. નોયર કે જીરે નાખા શ્રીમદ ભાગવત માં એમ લખે છે ભક્તિ વિનાના સંશય નો ટળે. જીરે નાખા 10મી ભક્તિમાં કોઈ પ્રેમ જગાડે ને એની સુરતા શૂન્યમાં નાગે. આ બધી નવધા ભક્તિ છે. પૂજા કરવી, જાવું, મંદિરે આવવું, કથા કીર્તન, એ બધી નવધા ભક્તિ છે. કઈ છે? નવધા. છતાં નોયરે કઈ નવધાને નથી પકડી. એમને એમ કીધું કે 10મી ભક્તિમાં જો કોઈ પ્રેમ જગાડે એની સુરતા શૂન્યમાં લાગે. તો મારો અનુભવ છે કે નવધા ભક્તિની ઉપર એ વાટ છે બહુ વસબી. તો વાતો કરવી છે હેલી. નવધામાં નથી નિવાડો. હે? નવધામાં તો નિવેડો નથી. તો નરસિંહ મહેતાએ કહી દીધું. પણ એમ કહું છું કે નવધા ભક્તિની ઉપર એ વાટ છે બહુ વસમી. એ વાતો કરવી છે હેલી. હે? કે ખોટી વાત? સત્ય વાત. નવધા ભક્તિની ઉપર વાટ છે બહુ વસમી, પ્રેમ નક્ષણા ભક્તિ છે હાસી. હે? વાહ બાપા વાહ. જે ભક્ત માણા હોય ને એના હૃદયમાં પ્રેમ પ્રગટ થાય. એના હૃદયમાં એને દુશ્મન ઉપર પ્રેમ વરસે. બોલો. આ પ્રેમ ને વશ થયો વાલો મારો રાજી. એને શું કરે? કુરાન ને કાજી. કે નહીં? વાલો મારો પ્રેમ ને વશ થયો રાજી. એના હૃદયમાં પ્રેમ પ્રગટી જાય. શું પ્રગટી જાય? પ્રેમ. હું અજ્ઞાની છું તો મને તમારામાં અજ્ઞાન દેખાય ને.
ઈ મારી ભૂલ છે. ઓલા બધા પાખંડ કરી રહ્યા એવું મને દેખાય ને, ઈ મારી ભૂલ છે, મારામાં કઈક પાખંડ છે, નકર મને થોડું દેખાય. કોઈ દી નો આપ એવું જગત. હા શું ખોટું? આપ એવું જગત. હે આપ એવું જગત. આપણામાં કાંઈ કાશ્યપ હોય ને એવું આપણને દેખાય આમ માણસ. 100% વાત. હે 100% વાત. આપણે આપણામાંથી બધું કાઢી નાખો. આખા જગતમાં જો કાંઈ એવું તમને દેખાય તો કેજો મને. આપણામાંથી કાઢો. આપણામાંથી આ કાઢવા માટે ગુરુની જરૂર પડે. આમાં આપણે પતરી થી હોય ને તો ડોક્ટર પાસે જાય કે ઓપરેશન કરીને કાઢીને, એટલી બગડી હોય ને તો ડોક્ટર પાસે જાય કે ઓપરેશન કરીને આમાંથી કાઢીને. આમાં લોભ, કામ, ક્રોધ ને મોહ ઈ ડોક્ટરો નથી કાઢી શકતા ઓપરેશન કરીને. નકર તો ઈ કઢાવી આવી મારામાંથી ઓપરેશન કરીને ક્રોધ કાઢી નાખની કે નહીં. એટલે ગુરુની જરૂર પડે. અને ગુરુ આવું બધું કઢાવે. કેવું કઢાવે? કામ, ક્રોધ, લોભ, મોહ. આ સત્સંગ કરતા હતા. હું એકવાર સત્સંગ ઓલા દાસી જીવનની ને રવિ સાહેબ ની વાત કરતો હતો ધારાની, કે નામ રૂપી બીજ વાવ્યું, એને નામ રૂપી બીજ આપ્યું ને જીવન સાહેબે વાવ્યું, અને એની સુગંધ પસરી એમ 5 ગાવ સુધી. તો કે મારી કે 5 ગામમાં ખબર પડે એવું મને ભજન આપો નહીં. મેં કીધું બે ને આપું, અહીંયા બે જા તને ભજન આપવું. 4 અક્ષરનું ભજન છે. કેટલા અક્ષરનું? 4 અક્ષર. કેટલા અક્ષરનું? 4. મેં કીધું નહીં, પેન ને કાગળ નહીં ને, કે નહીં પેલો ખ કે બધાને ખવડાવવું, નહીં બીજો ખ વાહ ભાઈ વાહ કે ખમી ખાવું, નહીં ત્રીજો ખ ખરસાવવું, નહીં ચોથો ખ ખટપટ મેલી દેવી. આ 4 ખ નું ભજન કરીને 500 ગાવ સુધી તને ન ઓળખે ને તો મને કેજે. આ શું ખોટું? આ શું ખોટું? ઈ કે આ મારાથી ન થાય. તો કે તો શું થાય? આનથી ઉલટું થાય. ખ એટલે કોક નું ખાઈ લેવું, ખ એટલે કોક ને ખરસ માં ઉતાર દેવા. હે મેં કીધું તો ભાઈ પાડોશી ન ઓળખે. ઓળખે? આ તો એની માતમ છે, એની માતમ છે, નકરી વાતોની માતમ નથી. ભૂખ્યા રહીને જયારે સંતોને જમાડ્યા ને એના ઇતિહાસોમાં નામ સીડ્યા. એ ખોટી વાત બાપુ? સત્ય વાત. સત્ય હોળાના. પછી કે આમ નથી થતું, તેમ નથી થતું, ઓલું નથી થતું, પછી આપણે એના અરથ ના અનરથ કરીએ. ઈ કે ગુરુ ને શરણે ગયા. આ અનુભવ ની વાત છે. સત્ય ભલે કડવી હોય. આ હું હજી કઉ છું, 1000 વાર કરું છું કે વાતો કરે કઈ નહીં થાય, જ્ઞાન જાણે કઈ નહીં થાય. હા, કઈક કરવું પડશે, કઈક પકડવું પડશે, કઈક નિયમ લેવા પડશે. હે બાપુ? કઈક નિયમ લેવા પડશે. પ્રથમ પેલા તો ભક્તિ કોને કરવી જાણવું પડે. ભક્તિ કેવી કોને જાણવું પડશે. ગંગા સતીએ કીધું, તમને જ ખબર નથી. ગંગા સતીએ કીધું કે કુપાત્ર ની આગળ વસ્તુ નો વાવીએ, પાનભાઈ સમજીને રહીએ આપણે શું. આવીને ધન નો ઢગલો કરે, પછી ભલે ની હોય મોટો ભૂખ, તો આપણે તો પાછા ઓલાને હારું પાત્ર જાણે હાલ ગાદીમાં વયું આય. પાછા હવારે થઈ સમજી ગયો. હવે એને નો સમજણતા તો પાછો હવે એક રાતમાં કુપાત્ર થઈ ગયો. ઈ તો કુપાત્ર હતો નતો ઓળખતો, પણ તમે ગુરુ ગાદી ને બેઠા, તમને ભાન નથી. તમને ભાન નથી. સાચી વાત કે ખોટી વાત? હે તમને ભાન નથી. તમે આવડો મોટો મુદ્દો લઈને બેઠા બીજાને સમજાવવાનો, તો તમે પેલા સમજો કોઈને શિષ્ય બનાવવાની જરૂર નથી. પેલા આપણે કોકના બનો. આપણે કોકના બનો. વાહ બાપા. હે આપણે કોકનું બનવું જોઈએ. હા, તો કીધું ગંગા સતી કુપાત્ર ની આગળ વસ્તુ નો વાવીએ, પાનભાઈ સમજીને રહીએ શુભ. આવીને ધન નો ઢગલો કરે, પછી ભલે ની હોય મોટો ભૂખ. ભજની પુરુષ ને પછી બે પરવાર એવું કરવી ની કોઈની પરવા. મોટા ની આગળ કઈ નો ઉસારવું ને એની સુરતામાં મેળવવો એક તાર. ત્યાં અનુભવ બે નો એક થઈ જાય. ત્યાં શું બોલવાનું હોય? પછી કીધું છે કે ભક્તિ દેખાડવી ને ઉપદેશ દેવો ને પાનભાઈ, તો પ્રથમ પેલા એને ભક્તિ દેખાડવી. શું કરવું? ભક્તિ બતાવી. ઉપદેશ દેવો તો પાનભાઈ પ્રથમ એને ભક્તિ દેખાડવી, કે જો ભાઈ આને ભક્તિ કહેવાય. તારથી થાહે તો હું તને ઉપદેશ આપું.
નો થાય તો મારે કઈ આપવો નથી. નથી. સાચી વાત કે ખોટી વાત બાબુ? સત્ય વાત 110%. ઉપદેશ દેવો તો પાનભાઈ એને પ્રથમ પેલા ભક્તિ દેખાડવી, ગાળી દેવો એને માયેલો મોહ, નેસ માત્ર જેનામાં સંશય નો રહી ને પાનભાઈ, પછી એવાને દેખાડવો હરિનો દેશ. હવે આપણે સંશયના ભરેલા છીએ, જ્ઞાનની વાતો કરી છે, તેની વાતો કરી છે, હલો હલ ભરેલા. હરોહર સંશયના ભરેલા છીએ અને જ્ઞાનની વાતો કરી છે, અદ્વૈતની વાતો કરી છે. અદ્વૈતની વાતો હોય તો તમારે 5 દી ઘીરે નો જવું, કોઈક બીજાને રાખવો. ત્યાં બે માં એક જ છે ને. હા, બી હે? હા. તમને અદ્વૈત સમજાઈ ગયું હોય તો મને તો નથી સમજાણું, એટલે મારે તાળા મારવા પડે. તો તમારે ઉઘાડા બારણા રાખીને વયું જવું. હા. સોરવા વાળો સોરી જાય, ઈ ક્યાં બીજો છે? આ જગતમાં બીજો છે જ નહીં. ભલે ને ચોરી જતો. બોલો બાપુ, આશીર્વાદ હોય તો બાપુ આ પાડજો. અરે હા હા, ભલે ને ઈનું હોય તો ઈ. મને અદ્વૈત નું મેં વાતો ઘણી સાંભળી છે. મને અદ્વૈત જ્ઞાન નથી થયું તો મારે હાથ ફેરો તાળા મારવા પડે. 100%ની વાત. હે? 100%ની વાત છે. તે ખોટી વાત મારી? જરીએ નહીં. બોલો, વાતુની મને ખબર છે. પણ ખબર જ નથી એટલે તેમ કહેવાય શું? પણ એની ખબર નથી. અદ્વૈત ની તમને ખબર જ તમને નથી. ખબર હોય, અદ્વૈત કોને મને- કહેવાય એ જ ખબર જ નથી. અદ્વૈત એટલે